તો આ તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન છે, ઘર વખરીને પણ નુકસાન થયું છે। ત્યારે વલસાડમાં જિલ્લાના 15 ગામના લોકો પણ જળ સંકટના ભય હેઠળ જીવી રહ્યા છે। જો કે એનો ભય વરસાદી પાણી નથી પરંતુ દરિયાને લીધે છે, કેમ કે આ 15 ગામોને દરિયો ગળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। જોઈએ વધુ વિગતો આ અહેવાલમાં। एक बाजू वरसाद, बीजी बाजू दरियो वधे छे आगळ। आ दृश्यो छे 15 गाम पर तोड़ाई रहेला खतराना। आ दृश्यो छे गाममां घुसी रहेला दरियाना। एक तरफ अंबिका नदी, एक तरफ खाड़ी अने एक तरफ दरियो। आ त्रणेयनी वच्चे वसेलुं छे वलसाडना कांठा विस्तारनुं दांती गाम। અહીં વરસાદી પાણી નહીં પણ દરિયાના પાણી ગામની અંદર ઘૂસી રહ્યા છે। અહીં લોકો ચોમાસામાં ભયના ઓથાર હેઠળ જીવે છે, કેમ કે ધીમે ધીમે તેમનું ગામ દરિયામાં સમાઈ જશે। જો પ્રોટેક્શન વોલ નહીં મળે તો દાંતી ગામ સહિત કાંઠા વિસ્તારના 15 ગામોનું અસ્તિત્વ પણ મટી શકે છે। આ દિવસોમાં જે મોટી ચોમાસાની ભરતી આવે એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે। આનો અમને એવું સમજાય કે આજે 15 વર્ષથી દરિયો એટલો બધો તૂટીને આગળ આવી ગયો છે ને કે જેની કોઈ હદ જ નહીં। માત્ર 15 થી 20 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વલસાડના કાંઠા વિસ્તારમાં મોટી દાંતી ગામ હતું। જો કે 7 થી 8 હજારની વસ્તી ધરાવતા એ ગામમાં દરિયો ઘૂસી જતા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું અને નાની દાંતી ગામે રહેવા જવું પડ્યું છે। લોકોનું કહેવું છે કે દર વર્ષે દરિયો ધીમે ધીમે કાંઠા વિસ્તારમાં ઘૂસતો જાય છે, જેને અટકાવવા માટે એક મોટી પ્રોટેક્શન વોલની જરૂર છે। જો દાંતી ગામમાં દરિયો ઘૂસી જશે તો ગામોનું અસ્તિત્વ મટી જશે। એટલે વર્ષોથી પોતાના ઘરો બદલીને રહેતા માછીમારોની એક જ માંગ છે કે સરકાર પ્રોટેક્શન વોલ બનાવે। તકલીફ છે, પાણી બધું ઘરમાંથી ઘૂસીને બહાર રસ્તા પર જાય છે અને રસ્તા પર જે ગાડી ચાલકોને બી તકલીફ છે। એટલી મોટી સમસ્યા છે એટલે અમને પ્રોટેક્શન દિવાલની જરૂર છે। જેમ બને તેમ જલ્દી આવવું જોઈએ પ્રોટેક્શન દિવાલ। જો આ પ્રોટેક્શન વોલ જો નહીં બને તો 1-2 વર્ષમાં અમારું ગામ ધોવાઈ જશે પાણીથી અને આ દરિયો સખવાડી માલવણ જતો રહેશે એવી હાલત આવશે। મોટી દાંતી ગામના લોકો દાંતીમાં રહેવા તો આવ્યા પણ લોકો અહીં પણ ડરેલા છે। દર વર્ષે ચોમાસામાં દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ઘૂસતા ભારે નુકસાન થાય છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે। દરિયો છેલ્લા 5 વર્ષમાં લગભગ 2 કિલોમીટર આગળ વધ્યો છે। લોકોનો દાવો છે કે આનું બીજું કારણ છે અંબિકા નદીમાં થતું ગેરકાયદેસર ખનન, કેમ કે ખનન માફિયાઓને લીધે દરિયાનું ધોવાણ થાય છે। ગામને બચાવવા માટે એક પ્રાથમિક એવી જરૂરિયાત છે કે અમારે જે પહેલાં પ્રોટેક્શન વોલ બનાવેલો એ પ્રોટેક્શન વોલ ડેટી ખનનના લીધે નીચો પડી ગયો છે અને રિપેરિંગ કામ માટે અમે માંગ કરી, પણ જ્યારે રિપેરિંગ કામ કરવાનું હોય ત્યારે આ લોકો એમાં નવું મેટર નાખે તો જ રિપેરિંગ કામ થઈ શકે, તો નવું મેટર લાગતા નથી અને જે જૂનું કામ મેટર છે તે જ ઉપર કરે। પ્રોટેક્શન વોલ બનાવવા માટે ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ ઉકેલ ન આવતા 4000થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે જો વહેલી તકે પ્રોટેક્શન વોલ ન બને તો ગામ દરિયામાં ગરકાવ થઈ જશે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।